પરંપરાગત હોળીમાં લાકડાનો ભરપૂર ઉપયોગ થાય છે અને તેના કારણે પ્રદૂષણમાં વધારો થાય છે. આને ધ્યાનમાં રાખીને મોરા ગામના મોરા માયવંશી સમાજે એક નવતર પ્રયોગ કર્યો. આ વર્ષે હોળિકા દહન માટે લગભગ 600 કિલો ગોબર સ્ટીક એકત્રિત કરી ગોઠવવામાં આવ્યા હતા. આ સંપૂર્ણપણે કુદરતી અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવા સ્ત્રોતમાંથી બનાવેલા કાંડાથી હોળી પ્રગટાવવામાં આવી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર આ પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની રક્ષા અને લાકડાનો વપરાશ ઘટાડવાનો હતો. ગોબર સ્ટીકના ઉપયોગથી માત્ર લાકડાની બચત નહીં પરંતુ પ્રદૂષણ પણ નહિવત થઈ શકે છે. આ નવતર પહેલને કારણે હોળીની ઉજવણી પર્યાવરણ પ્રેમીઓ માટે એક ઉદાહરણ બની છે. આપનું નામ? મારું નામ ધર્મેશ કંઠારિયા, માહ્યાવંશી સમાજ મોરા. આજે અમે 2026ની હોળી જે કરી રહ્યા છે એ ઇકો ફ્રેન્ડલી હોળી છે. મુખ્યત્વે પર્યાવરણ બચાવવું, લાકડાનો આપણે ઉપયોગ તદ્દન ઓછો કરીએ જેનાથી જંગલ ના કપાય, જંગલ સુરક્ષિત રહે. અને આ ગોબર સ્ટીકનું જે હોળીનું આયોજન કર્યું છે એ આ પહેલી વખત છે. આખા હજીરા વિસ્તારની અંદર હોળીનું દરેક જગ્યા ઉપર આયોજન થતું હશે, પણ એ લાકડાથી થતું છે કે કોઈ બીજી વસ્તુથી થતું હશે. પણ આ જે સ્ટીક છે, ગોબર સ્ટીક, એ પહેલી વખત આખા વિસ્તારની અંદર કરવામાં આવે છે. આનાથી 5 વર્ષ પહેલાં અમે છાણાના ઉપલા જે કહેવાય એનાથી કરતા હતા, અને આ વખત જે ગોબર સ્ટીક એનાથી કરીએ છીએ. આમ માહ્યાવંશી સમાજ લગભગ 40 વર્ષથી મોરા ગામની અંદર સમાજના હિત માટે કાર્ય કરે છે, અને આ પણ એક સાર્વજનિક હોળીનો તહેવાર છે. અને આ તહેવારમાં આપને સૌને અભિનંદન અને થેન્ક યુ.